મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તારીખ 31મીએ સાંજે 4 વાગે સુરત શહેરના કતારગામ વિસ્તારના અક્ષરવાડી ડભોલી સ્થિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતેથી સુરત મહાનગરપાલિકાના કુલ્લે રૂપિયા 342.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 173.78 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 17 વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂપિયા 169 કરોડના ખર્ચે હાથ ધરનારા 24 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે। ખાસ કરીને રૂપિયા 70 કરોડના ખર્ચે ડભોલીમાં નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિઠોદર ગામ ખાતે રૂપિયા 55.56 કરોડના ખર્ચે 10 મેગાવોટ ક્ષમતાનો ગ્રાઉન્ડ માઉન્ટેન ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેને પણ લોકાર્પણ કરવામાં આવશે। આ સાથે શહેરના લેક ગાર્ડન, વાચનાલય, અર્બન હેલ્થ સેન્ટર, શેલ્ટર હોમ સહિતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા હાઇડ્રોલિક ડ્રેનેજ સહિતના વિભાગોના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવશે। શહેરના વિવિધ ઝોન અને વિભાગોમાં અમલમાં આવનારા આ પ્રોજેક્ટની જનસુખાકારી પાયાની સુવિધાઓ તથા માળખાગત વિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને સુરત શહેરના નાગરિકોના જીવન ધોરણને વધુ સુવિધાભર બનાવવા માટે મહત્વપૂર્ણ ફાળો મળશે।